હલો મિત્રો, આ હોદનું જમવાનું બનાવીએ છે. હવે આખો દાડો કોમ કરી એમ થાય કે હા રોધીને ખાય. આ દક્ષા તુવેરો ફોલ્યો છે વાલેરો ને ભેગું, અને આ રીંગનો તોલ લાવ્યો છે ખેતરથી. અને વાલેરો ને તુવેરો, અને આ બાજુ ભાત ચડાવ્યું, એટલે ભાત ને શાક બનાવી દઈએ. આજે ભાત શાક ના, આજે રોટલી નહીં ખાવું, આજે તારો ભાત અને શાક જ ખાય. એટલે એ બનાવી ખાઈ લઈએ. અને આજે ઠંડી નહીં, આજે ઓછી ઠાડી છે. વરસાદ પડે એવું લાગે છે. જો રાતે વરસાદ પડ્યો એટલે સવારે બહુ ઠંડી લાગવાની છે. વરસાદ એકવાર પડી ગયો એટલે ઠંડી બહુ પડશે. અને વરસાદ રાતે પડવાનો એ તો નક્કી જ છે. આજે હવાનું વાદળ ખતરનાક ચડેલું છે, એટલે વરસાદ તો આવવાનો. આ બારો મંચુરિયન ખાય છે. બીમાર થઈ ગયા છે. તો છોકરી બીમાર થઈ ગઈ છે, અને અમે આ રોંધીએ છે. હવે દક્ષાએ છોનું એમ શાક વગાડી દીધી છે. હવે જો હા છોનું એમ ખેતરમાંથી તોડીને એકદમ તાજું શાક, એટલે સારું લાગે. રીંગનો, વાલેરો અને તુવેરો બધું ભેગું મિક્સ સબ્જી બનાવી છે, એટલે મસ્ત લાગશે. એક ટોમેટું નાખી દઈશું એટલે અસર. શાક વગાડી દીધું છે. હવે બળદ ને ભેંસો માટે કચરું ખૂટી ગયું છે. આજે કચરું જોવા જરા તે આજે નહીં મળ્યું. કઈથી લાવશું? કાલે હા આજે વહેલો ખાઈને હોઈ છે, એટલે કાલે વહેલું ઉઠીને જવું છે. મિત્રો જમવાનું થઈ ગયું છે. ખીચડી શાક બની ગયું છે. ખીચડી શાક જ બની ગયું છે આજે. ચોટલા બહુ ગરમ છે. હવે ખાય ને હોઈ જઈએ. સવારે પાછું વહેલું ઉઠવાનું. આ સોરાને નિહાર મોકલવા લીધે આ અમારું રૂટીન જ છે. 4 વાગે ઉઠી જ જવું પડે છે. એના ખેતીનું કામ કરવાનું, એટલે પાછું વહેલું હોઈ જાય, વહેલું ઉઠવાનું, પાછું એ જ ધંધા કરવાના. ખેતી મેં નામ સંતાન છે બધું, એટલે એ ચાલે. હવે તો હવે પાણી ચાલુ કરેલું છે મકાઈ મેં, તો મકાઈ વાળું પૈતું નહીં હજુ. શાક લઈને ચાલ. તાર નહીં ખાવું? હે સારું ખાઈ લે. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠી ગયા વહેલા. હવે છોકરાઓને નાસ્તા માટે મમરા વઘારી દઈએ છીએ. આજે કંઈ રોટલી બોટલી નહીં બનાવી હાલ તો. આજે મમરા વઘારી દઈએ. એટલે ઉઠીને પહેલું તો પોરી ગરમ કરીને છોકરાઓ તો નાખી દીધું. હવે મારો વારો છે. અને દૂધ કાઢી લીધું, ચા પી લીધી, એટલે બધું રેડી. હવે ખાલી અમારે નાવાનું બેને બાકી છે, એટલે એમને રવાના કરીએ હવે. અને આજે ઠંડી વધારે છે. કાલે નહોતી, આજે તો બરાબરની ઠંડી છે. બરાબર ને? આજે વાદળ ખુલ્લું કરી નાખ્યું, એટલે ઠંડી વધારે છે. અને આ તોહરા મેં મમરા વઘારે છે દક્ષા. એટલે મેં હવે થોડું ઠંડુ પાણી ભલાવું 2 ડોલો એ પંપે જઈને. હજુ સે અંધારું, હજુ અજવાળું થયું નહીં, પણ લઈ આવું. હજુ ભેંસો બહાર બાંધવાની બાકી છે, એ ભેંસો બાંધે પછી આપણે નાસ્તાનું વિચારીએ શું બનાવીએ તે. હે
હા તો વાંધો નહીં મિત્રો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય ના. લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. મમરા વગર દીધા હવે હાલ જ વગાડ્યા હતા બધા. હમણાં જ વગાડી દેવાના એટલે પછી ડબ્બામાં ગાળ દેવાનું. હવાઈ જાય પાછું એ હો સારું. રોજ થોડા થોડા વગાડ્યા રો એમને ચાલે. બજારમાંથી સેવ લઈ લેજો. હા કે દીધું 5 રૂપિયાની સેવ લઈ લેવાની ડબ્બા મેં, અને મમરા બધું ભેગું કરી દેવાનું. પછી એક દાડે સેવ લેવાની, એક દાડે પાપડી લેવાની, એવું બધું લેવાનું વારે વારે.